સમાચાર પર નજર કરીએ બનાસકાંઠા જિલ્લાથી। બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં એગ્રો સેન્ટરના માલિકો યુરિયા ખાતરની કાળાબજારી કરતા હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે એગ્રો સેન્ટરના માલિકો ખાતરની અછતનો લાભ લઈ ખાતર સાથે બિનજરૂરી મોંઘી વસ્તુઓ ફરજિયાતપણે પધરાવી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા। ભાભરના ભાગ્યોદય એગ્રો સેન્ટર સામે ચોક્કસ ફરિયાદ નોંધાઈ। બુલોદણ ગામના ખેડૂત મહેશભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ તેમને 2 બોરી ખાતર સામે 550 નું ગંધરપ પાવડર ફરજિયાત લેવડાવવામાં આવ્યો। આનાથી પણ ગંભીર બાબત એ છે કે એગ્રો સેન્ટરના માલિકે ખેડૂતને જાણ કર્યા વિના તેમના આધાર કાર્ડ પર સબસિડીવાળા ખાતરની વધારાની ખરીદી 5 બોરી દર્શાવી 1332 નું ઓનલાઈન બિલ બનાવ્યું। ખેડૂતોના મોબાઈલમાં 5 બોરી ખાતરની ખરીદીનો મેસેજ આવતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। मैं शुक्रवारे भाग्योदय बीजमांथी खातर लेवा गयो हतो त्यारे तेमणे 2 थैली खातर आप्युं अने 10 किलो गंधरप आप्युं। एम करी अने 1090 रुपया थया। 540 रुपया खातरना थया अने 550 रुपया गंधरपना लीधा। अने पछी थोड़ो टाइम थयो हूँ रिक्शा लेवा गयो त्यां खातर नाखवा एटले मारे मेसेज आव्यो के तमारा आधार कार्ड पर 5 थैली खातर लेवामां आवेल छे। ज्यारे 2 थैली ज मैं खातर लीधुं हतुं અને પછી અમે તેમને જઈને પૂછ્યું કે કેમ આમ કર્યું તો કે અમારી ભૂલ થઈ ગઈ। તો કીધું ભૂલ થઈ ગઈ હોય તો તમે અમે ખાતર લેવા આવ્યા હતા તમે 5 થેલીની હારે 25 કિલો ગધરપ કીધું હતું પણ અત્યારે આમાં તો 25 કિલો ગધરપ નથી। તો કે પછી એ કાંઈ બોલ્યા નહીં અને અમને 2 થેલી આપ્યું ખાતર 5 થેલી આપ્યું નથી। અને મેસેજ હાલમાં મારી પાસે એ 5 થેલીનો છે અને 10 કિલો ગધરપ આપ્યું હતું જેનું બિલ મારી પાસે 2 થેલીનું છે।